આજ કુંદડી ઘોણે વાળા પોકર્યો વડા મારા બાપ રાજડાની દીવી કુંદડી ગોળે ભલા પોકર્યો મારા બાપ રાજડાની દેવી મારી માં લખડી મારો મીઠો મેરા મનરી શાયર લેરું થોડું બાપ ઘટો ઘટમાં ઘડેલ્યું પણ જેવા જેવા મળે માનવીયું એડી દીકરી જેવા જેવા મળે માનવીયું हेडी हेडी करी वातड़ियों बाप कारण कि जी हमारे मिठापरा कुल से बाप ये कुल ने अंदर इतिहास ना सोपड़े लखायल जी इतिहास मारा दादा खेतसी मारा बाप पुनसी मारा दादा धनराज मारा बाप भांगल खिमराज मित्रों मारा दादा वीरमन बालम मित्रों पण कर में लिखा गिरदार सठीना सुके नहीं उन्हें करो हजार आखिर आडा होय मारा दादा भांगल खिमराज था ने भाई भांगल न रहता पण मारा दादा भांगल खिमराज भांगल न रहता पण पोताना भाई विस्तार कर्यो बाप मारो भाई भांगल से खरेखर मित्रों आवा भाई जगत में न मळे बा मारा दादा भांगल ना मारा बाप राजा थया मित्रों कारण खड़ी ना लापनी दिवी
નબળો ભાગલો મોતી ની જીવી મારા બાપ બાપજી નબળો હોય ને જેને હાડુની માલબા ગરીબી છે ને મુરજી બુઆ એ તો દેવીને ખબર છે આત્મો તો માણાને કોઈ દિવસ ન બતાવાય આત્મો ધર્મ ને બતાવાય કે મણાય રાજ હતી બહાર મેં તારું પુન પાલ્યું છે અને મારા ભૈયુથી 5 ડગલા પાછો દ્યો હોય છે મારા દાદા ભાણિયા મોતીડેની દેવી મારા બાપ રાગડાની દેવી બાપ જે ગરીબ હોય ને એ ગરીબ જ હોય જેનો નબળો પાણી હોય ને બાપ જેનો જહાલ ભાગલો હોય પણ ધર્મ ખાવા ક્યારે માંગે છે હરેક આપણા દેવી પૂજક સમાજને ખબર છે ઘરમાં ખાવા ખોરી જાહેર ન હોય ને ત્યારે ધર્મ ખાવા માંગે બાપ અને ખરેખર મિત્રો ઘરમાં ખાવા ખોરી જાર ન હોય અને વાલા વેરી બની ગયા હોય જગતે જાકારો કરી દીધો હોય અને જેનો આભમાં અણી ધરતીની માલપા ધણી ન હોય આવો સમય કોનો હતો ખામી થોરીની જગ્યામાં મારી માં લખડીએ બહુ દુઃખ વેઠી વેઠી જગતની ઠોકરો ખાય ખાય મારા બાપ રાજાના હાથક વર્ષનો કર્યો મિત્રો બહુ દુઃખ વેઠી મુરજી મામા હાથક વર્ષની જેની ઉંમર કરી પણ ઘરમાં હાંજનું હોય તો હવારનું ન હોય હવારનું હોય તો બપોરનું ન હોય આવી વખત આવી વેળા પણ તો એનો ઓર તો એ વાતનો હતો કે બાપ કાલ મારો રાદડો મોટો થઈ જાય મારો સુખનો દિવસ આવશે મારું દુઃખ મારા ભૂલાઈ જાય અને મારો રાદડો કાલ મોટો થઈ જાય બાપ પણ એને ખબર નહોતી મારી માં લખડીને કે મારી માથે આવી કસોટી પડશે જાડ ભજ્યું હતા જેને માયાના જોર જેને લાકડીના જોર જેને હગાના જોર દેવી પૂજવા બેઠા કે ભાઈ હાલો દેવીનો પૂજાપો કરવો છે બધા ભાઈઓ ભેગા થયા એક પછી એક પછી એક પછી એક પછી ભાગ ગુરાવા મળે બાપ હમણાં મેં વાત કરી કે ભાઈ
સુખિયા ને નિંદરું આવી જાય ઓલા દુખિયા ને નિંદર આવે સુખિયા ને નિંદરું આવી જાય મારા બાપ મોતીડા દીદી આવી મધરી રાત થઈ જાય મુલજી બુઆ અને ઉભો થઈને રોતો હોય હમણાં અમારા નાથા મામા વાત કરતા કે ભાઈ બે પાંચ ગામ છે ને મારા બાપના દીકરા છે અને મારા રામની આણ કોઈ દી ટપતા નથી જ્યાં ઉભા રાખું ને ત્યાં ઉભા રહેશે પણ વ્યવહાર કયો મારા દાદા ભાણિયા મોતીડાનો વ્યવહાર મારા નાથિયા જોઈ વ્યવહાર ઝાંખો પડવા દઉં અને જગતની માલપા મારા ભાણિયા મોતીડાનો વ્યવહાર મને વસ્તી યાદ કરે અને કદાચ મારી વસ્તીનો દુઃખ હોય અને મધરી રાતે મને હાથ કરે મારી વસ્તીના દુઃખની મારી ભાગ ન પાડી દઉં ને તે મને રાતડાની દેવીને ખોટ લાગી જાય રાતડાની દેવીને ખોટ લાગી જાય છેતરતી નૈયા એ ગરીબના બસરાને મને છેતરતી ને હો કારણ નબળું પાન્યું છે મારા બાપ ભાણિયા મોતીડીની વસ્તીનું જાલ ભાગલો મારા બાપ રાસડાઈ દીધી પણ બાપ માણાને નો સાંભળે હગાને નો સાંભળે પણ દેવીને જરૂર સાંભળે હો ભાઈ દેવી ખાવા પીવાની ભૂખી નથી મરી નાજ અને ખરેખર નબળો બનીને પડ્યો રહ્યો હોય ને મારા નાથા મામાનો આત્મા સાહેબ એવો છે ને બોલી લે કઈ લે પણ કહેવાનો દે જીવરાજભાઈ અમને મેં મામાને બોલાવી કે મામા તમારો સ્વભાવ અરે ભાઈ મારી વસ્તી છે ને